હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર બ્લોગ. તો આજે છે શનિવારે આજે ખુશની રજા છે, બિકોઝ આજે એમના સ્કૂલમાં મીટિંગ છે, વાલી મીટિંગ. તો હું અત્યારે ત્યાં જ જઈ રહી છું. 8:30 થી 9:30નો ટાઈમ છે અને ઘડિયાળમાં વાગવા આવ્યા છે 9. મારે પાણી આવવાનો પણ ટાઈમ છે અને અત્યારે વાલી મીટિંગમાં પણ હું જાઉં છું. કેતન દીવાબત્તીને એવું બધું કરે છે, એમને જવાય એવું નથી કેમ કે પછી એમને દુકાનમાં મોડું થઈ જાય. તો હું અત્યારે જઈ આવું, એમને જે મંગાવ્યું છે એ પણ લઈને જવું પડશે. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું સ્કૂલમાં અને હવે હું ક્લાસમાં રહું છું. જોઉં છું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મીટિંગ પતી ગઈ છે અને હવે તમે જોઈ શકો છો કે હું ઘરે જાઉં છું. તો મીટિંગમાં શું થયું કંઈ નહીં. એક વાલીમાં હામું જોઈ રહ્યા કે બેન શું કરી રહી ઘરે જઈને વાત કરું. ચાલો ઘરે. અને હવે શું કરી રહ્યા છે ખુશ? કેતન તો હજી પૂજા પાઠ ચાલે છે. ઓહો, તો પાણી આવી ગયું. ઓહો, કેટલા વાગ્યા? તો ચલો હવે હું પાણી કામ કરી દઉં. હા, તારા ટીચરને મળીને આવી હું. તારા બંને ટીચર હતા, દિવ્યા ટીચર ને અમીષા ટીચર. હા તે કરો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે હું પાણી આવી છું તો હું બધા કામ કરી દઉં. તો ઘડીમાં વાગી ગયા છે 5:45. 5:45 વાગવા આવ્યા છે સવારને. હવે વાત તો હું બ્લોગ એટલે એવું નહોતું, પણ ઘરનું કામ બહુ બધું હતું તો એમાં ને એમાં મને ટાઈમ ના મળ્યો એવો. અને કેતન પણ આવીને જમીને જતા રહ્યા તરત ના હું સૂઈ ગયા હતા. એ પણ બપોરે મને પણ સુવા ના મળ્યું એટલું બધું. પછી હું નીચે ગઈ હતી. નીચે અમારા અડોશી પડોશીવાળા જોડે બેઠા વાતચીતો કરી. અને હવે મારે જવું છે બહાર. તો બહાર મારે કેમ જવું છે તો હું થોડી ઘણી શાકભાજી લેતી આવું. પ્લસ શું કરવાનું છે, હા, મારા સાસુને આજે ઉપવાસ છે 11નો, તો એમના માટે ફરાળી લોટ લેતી આવું. પેલો રાજગરાનો લોટ આવે ને એ. પણ એને પહેલાં હું એક કામ કરું. થાકી ગઈ, દોડતી આવી કેમ કે મને યાદ આવી કે હા યાર, તો મેં વ્લોગ જ નહીં બનાવ્યો. અને યાર, મેં તમને પ્રોમિસ કરેલું કે હું તમને ડેલી બ્લોગ બનાવીશ, તો પછી યાર મારે બનાવવો જ પડે ને. તો હવે હું કામ કરું, હું થોડી ચા પી લઉં. ચા ગરમ કરીને પી લઉં. ચા ઠરી ગઈ છે. અને ખુશ તો કેવું કર્યું આજે, રમકડા લઈને નીચે જતો રહ્યો. હું તમને બતાવું એનો સીન. તો ગાઈસ, હું તમને બતાવું કે ખુશ ક્યાં શું કરીને બેઠો છે. લે શું આમાં ભર દે. આ થેલીમાં બધું ભર દે. તો ફ્રેન્ડ્સ, હું જાઉં છું બહાર. મારે જવું છે બજારમાં. એને ખબર નથી ખુશને. નીકળી જાઉં, દુપટ્ટો બાંધો. ચાલો ત્યારે હું અહીંયા આવીશું દુકાનમાં. અહીંયા હું ઘરે આવી ગઈ છું અને ઘડિયાળમાં વાગ્યા છે 6:30. તો હું લગભગ 6 વાગે નીકળી હતી, અડધો કલાક જેવું થયું. અને અહીંયા તો જો હું શાકભાજી શું લઈને આવી. મેથી અને પાલક જ લાવી છું. આનું છે તો કેતનને મેં ફોન કરીને પૂછ્યું, મેં કહું શું ખાવું બોલો તમારે? તો એમને કીધું મારે તો થેપલા અને ચા. તો એના માટે થઈને હું મેથી લઈને આવી, કારણ કે મેથી થઈ હતી મારા ઘરમાં. તો હવે હું મેથી બેટીશ અને અંધારું થઈ ગયું લાઈટ કરો. હું આ મેથી સાફ જ કરતી હતી, પણ એટલી વારમાં તો આ 2 જણા આવી ગયા અને 2 જણાની ફરમાઈશ કે એમને બટાકાના ભજીયા ખાવા. હા, જો આ 2 જણા, એકા અને એકા. હા, તો હવે હું ભજીયાની તૈયારી કરું છું. એ 2 જણ માટે હું પહેલાં બટાકાના ભજીયા બનાવી દઉં. એ તો બનતા વાર નથી લાગતી. 2 જણા લોટી જમવા રેડી થઈ ગઈ છે. થેપલા, ચા. ફોન લાય છોકરીનો, નાની ગુગી છોકરી આને એના માટે તો દેખો. કોણ આવવાની નાની ગુગી છોકરી? ફલા ખાને આપલી. હા, એ તો આવી ગઈ. એના માટે ફોન લાયા ને. અને નનુને તો તોડી નાખ્યો. ગયો તો કેતન આવી ગયા છે. હું આ રહી, આ રહ્યો અને હું આવી ગયો અને આ રહ્યો ખાવાનું અમારું આજનું. જમવાનું થઈ ગયું છે ને હવે બસ મારે સાફ સફાઈ કરવી છે. તો અત્યારે તો ખુશ અને કેતન શું કરી રહ્યા છે? તો ભાઈ 2 જણા ટાઈમ પાસ કરી ગયા. આ કેતન કુમાર, આ ખુશ કુમાર. ખુશ આવી ગયા પણ તો હજી કેતન કુમાર લખાવે છે. હજી કુમાર છે. અવાજ ધીમો કરો ને એનો. કેતન કુમાર.
ભાઈ ક્યારે બનશે? વાસણ ઘસી દો ચાલો. હા ઘસી દઈશું મમ્મી, ચિંતા ના કરો. આજનો વ્લોગ કંઈક આવો હતો. આઈ હોપ તમે લોકો, અરે હા હા હા, એક વાત તો કહેવાનું ભૂલી ગઈ કે આજે સ્કૂલમાં મીટિંગમાં શું થયું. ગાઈઝને કહેવું પડે ને આપણે. તો આજે મીટિંગમાં થયું એવું કે આજે તો બંને ટીચર બેઠેલા હતા, ખુશના સિનિયર કેજીના અને જુનિયર કેજીના. અવાજ પછી કેવું થયું કે વાત કરી બધી, તો ટીચરને પૂછ્યું કે બોલો, એમને નોટ્સ બતાવી. એટલે વાલી મીટિંગમાં તો એવું જ હોય, બધી એમની નોટ્સ હોય બધી બતાવે. તો ગુજરાતી, ગણિત, ઇંગ્લિશ બધી નોટો બતાવી એમને મને. પછી ઉપર ફ્રેન્ડ્સ, ખુશ તો વિડીયો બનાવવા નથી દેતો, એટલા માટે હું રસોડામાં આવી ગઈ તમને કહેવા માટે. તો થયું એવું કે ટીચર બધા નોટ્સ બતાવ્યા અને પછી વાત કરી અને પૂછ્યું કે બોલો તમને કેવું, એટલે મેં પૂછ્યું કે બોલો ખુશ ભણવામાં કેવો છે. તો મને તો એમ કીધું કે તો એક્ટિવ છે. મેં કહું મને તો નથી લાગતું કે ખુશને ભણતા બહુ જોર આવે છે હવે હમણાંથી. તો બધી વાતો નીકળી એટલે પછી અમીષા ટીચરને પણ મેં તો કીધું કે જેવો જુનિયરમાં હતો ને એવો સિનિયરમાં નથી. કે જુનિયરમાં તો એને ભણવામાં પણ બહુ ઇન્ટરેસ્ટ હતો, પ્લસ એને હોમવર્ક બાકી રહી જાય તો એને ટેન્શન આવી જતું કે હા મારું હોમવર્ક બાકી, અને અત્યારે તો હોમવર્કની કંઈ પડી જ નથી. તો દિવ્યાની ટીચરને મેં તો કીધું કે તમે થોડા સ્ટ્રિક્ટ થઈ જાઓ એની બાબતમાં, તો શું અત્યારથી થોડું ભણવામાં એને ઇન્ટરેસ્ટ પડે તો આગળ જઈને એને ભણવાનું એને કદર રહે કે હા ભાઈ ભણવું જરૂરી છે. તો બસ આ બધી વાતો. તો આજનો વ્લોગ કંઈક આવો હતો. આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.